નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ઓરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. ઘર બનાવવા મળશે 1,20,000 સુધીની સહાય મિત્રો. એટલે કે પણ દેશના ઘણા એવા નાગરિકો છે કે જેના ઘણા નબળા છે, જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ નથી. જે લોકોને પોતાના મકાન છે ને ઘણા જૂના છે અને તે મકાનોની હાલત પણ ખરાબ છે મિત્રો. એટલે ગરીબો લોકો તેમના જૂના મકાનો રિપેરિંગ કરવા માટે પણ પૈસા ભેગા કરી શકતા નથી. આ સમસ્યા ઉકેલ માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ષ 2015માં પ્રધાનમંત્રી ગ્રામની આવાસ યોજના શરૂ કરી. 4 એપ્રિલ દરમિયાન માવઠું પડશે મિત્રો. એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો. એટલે કે 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે. ઉપરાંત 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે અને રાજ્ય અને કેટલાક સ્થળો છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેમજ અંબાલાલે જણાવ્યું છે. ધોરણ 10નું પરિણામ જાહેર. એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. જાણો ક્યારે આવશે ધોરણ 10નું પરિણામ. એટલે કે ધોરણ 10નું પરિણામ આ વખતે 1 મહિનો વહેલી જાહેર થઈ તેવી શક્યતા છે અને પેપર ચકાસણી કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે અને 25 થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ થઈ શકે છે જાહેર મિત્રો. શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય મિત્રો. એટલે કે ભારત સસ્તા બનાવવા માટે ભારત દ્વારા શૌચાલય સાધના શરૂ કરવામાં આવી હતી અને પતિ શૌચાલય યોજના 2024 માટેની અરજી ગ્રામની અને શહેરો બંને વિસ્તારોનો શરૂ થઈ ગઈ છે. તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે અન્ય માહિતી આ યોજના લેખક ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ 2024ની દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 લંબાવી દેવામાં આવ્યું છે અને હવે સરકાર સ્વચ્છ ભારત પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો. એટલે કે અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ ખેડામાં કાર્યક્રમ દરમિયાન જાહેર કરી છે કે આ વખત પશુપાલકોને 525 કરોડ રૂપિયાની બોનસ ચૂકવવામાં આવશે અને જેને લઈને પશુપાલકોની ખુશી વ્યાપી ગઈ છે અને આ ડેરીમાં 18,000 દૂધની મંડળીઓ સાથે 36 લાખ વધુ ખેડૂતોને સંકળાયેલા છે. તેમને માધ્યમ રોજના 3.5 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવી છે અને તેમજ રોજના 150 કરોડ પેમેન્ટ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સિસ્ટમ કરવામાં આવી છે. સોનાના ચાંદીના ભાવમાં વધારો. એટલે કે સમાચાર જોતા હશો અથવા તો કોઈ પાસે વાત પણ સાંભળીએ છે કે આજના સોનાના ચાંદીના ભાવ અતત વધારો એવા. જો તમને આજે ફ્રી છો અને વિચારી રહ્યા હોય કે સોનું અથવા ચાંદી ખરીદીને લવ અથવા તો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હોય તો સોનું લેવું પડશે અને આ યોજના તમામ અઠવાડિયા એટલે કે 1 થી લઈને 6 એપ્રિલ સુધીમાં ભાવનો કેટલો વધારો થયો છે તો આજે અમે તમને આ માહિતી જણાવીશું. તો આવો જાણીએ વિગત. 22 કેરેટ સોનાના 65,400 પ્રતિ 10 ગ્રામની સપાટી, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 71,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી છે. અમને જણાવી દઈએ કે છેલ્લી 1 અઠવાડિયાથી અંદર 24 કેરેટ સોનાનો ભાવ 18,000 રૂપિયા ઉપરનો વધારો થયો છે. ખેડૂતોને વગર વ્યાજે લોન મિત્રો. એટલે કે પંજાબ નેશનલ બેંક ખેડૂત માટે ખાસ સ્કીમ લઈ આવી હોવાથી ખેડૂતને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અગત્ય જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો ને તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતનું વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી મિત્રો. જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે ને જ્યારે આ લોન કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવા હોતું નથી, જેથી જે ખેડૂતને વગર વ્યાજે 50,000ની લોન લેવા માંગતા હોય તે ખેડૂત પંજાબ નેશનલ બેંકમાંથી અરજી કરી શકો. પાક ધિરાણ લોન નિર્ણય. એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર મિત્રો. એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિલીઝ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતને બેંકની લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતને ઓટો રિલીઝ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મિત્રો. વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોને દેવા માફ પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી ને હવે તે મિત્રો 2024 વિધાનસભા ચૂંટણી પણ આવી રહી
જેને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતે પાકની પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવા